હોય ગોળ ગોળ આટા જ ભર્યા હોય ખાલી, અને કોકના આનંદમાં દૂરબીન લઈને બેસી ગયા હોય કે આ કેમ આનંદ કરે છે, આ કેમ આનંદ કરે છે. ઘણાને તો વાંધો જ હોય છે કે મને જે આનંદ કરવા નથી મળ્યો એ બીજાને કેમ મળે છે. એમ તો હું હસતા હસતા કહું કે ભાઈ આપણે રોડ કરતા સ્પીડ બ્રેકર ઘણી વાર વધી ગયા હોય. એમ કે પરિવારમાં પણ હોય, પાડોશમાં પણ હોય, સંસ્થામાં પણ હોય, શેરીમાં પણ હોય, તો કઈ વાંધો નહીં. એવું તો હોય. ધીરુભાઈ અંબાણી એવું કહેતા કે તમે ઘરની બહાર નીકળો ત્યારે કૂતરાઓ તો ભસવાના, બરાબર. તમારે ખિસ્સામાં બિસ્કિટ રાખવા, કોઈ કૂતરા એવા હોય બિસ્કિટ ખાઈને રાજી થાય જતા રહે. એક લાકડી પણ રાખવી, કોઈ એવા હોય જાજુ ભસવા માંડે લાકડી જોઈને બી જાય જતા રહે. પણ યાદ એ રાખવું કે આપણે ઘરની બહાર ક્યાંક પહોંચવા માટે નીકળ્યા છીએ, કૂતરાઓ ઉપર ધ્યાન આપવા માટે નહીં. જીવનને ઉત્સવ બનાવવો હોય તો આટલી મક્કમતા જોઈએ, આટલો આત્મવિશ્વાસ જોઈએ. મેં આ જૈવો પુસ્તક લખ્યું એના પહેલા જ પાને એવું લખેલું કે બધી આત્મકથાઓ તો આજના જમાનામાં કોણ વાંચવાનું, કેટલા સફળ લોકોની કેટલી આત્મકથા કેટલા લોકો વાંચશે, કેટલું સાચું છે. પણ બે લીટીની અંદર દુનિયાના બધા જ લોકોની આત્મકથા આવી જાય છે. इस तरह से हमने तय की मंजिलें, गिर पड़े गिर कर उठे उठ कर चले. બધા જ પડે છે, બધા જ ઉભા થાય છે, બધા જ પાછા ચાલતા થાય છે. આ તો સરસ આવો સરસ મજાનો માઇક છે. ભાઈ સંચાલન કરતા હતા, શૈલેષભાઈ નામ સંચાલક મિત્ર આપણા શૈલેષભાઈ, બરાબર. હા, તો એમના હાથમાં માઇક હતો. પછી મને પ્રવેશભાઈ તરત જ ઇશારો કર્યો કે બે માઇક છે, અહીં જઈને બોલ. હવે વિચાર કરો, હું માઇક પકડીને બોલતો હું, પછી હું પૂરો થાય કાર્યક્રમ ને ગિરીશભાઈ, નિતેશભાઈ બધા મિત્રો હોટલ ઉપર મૂકવા માટે આવે, હું કહું મારો તો હાથ દુખી ગયો. તો એમ કે અમે તમને સગવડતા રાખી હતી, આખું પોડિયમ રાખ્યું હતું. પોડિયમમાં એક નહીં બે માઇક રાખ્યા હતા. પણ તમે ઉત્સાહમાં આવીને માઇક પકડીને ઉભા થઈ ગયા અને તમે 1 કલાક લગી જમણા હાથે માઇક પકડીને બોલવા લાગ્યા. તમારાથી થોડા તમને રોકાય, તમે તો વિવેકમાં કઈ બોલ્યા નહીં. આવું કે ઘણી વખત જે નેગેટિવ ઘટનાઓ બનતી હોય છે, જે ખરાબ અનુભવ થતા હોય છે, કોઈ બે કડવા શબ્દો કહી દેતા હોય છે, કોઈ એવી વ્યક્તિ, કોઈ એવી વાત આપણા જીવનમાં બની જતી હોય છે જે ન ગમે એવી હોય, જે માઠું લાગે એવી હોય, હર્ટ થઈ જાય એવી હોય. તો મને જેમ આ મિત્રો કે બે માઇક હતા, કોણે તમને કીધું તું કે હાથમાં પકડીને રાખવાનું? તમને કહું છું કે કોણ તમને કહે છે કે આવી કડવી વાતોને મગજમાં સંકળીને રાખો. જેમ માઇક નીચે મૂકી દેવાય, પાણી પીધા પછી પાણીની બોટલ નીચે મૂકી દેવાય, એમ કોઈ ઘટના નેગેટિવ બની હોય એને હળવેકથી એટલે મૂકી દેવાય. એક વખત મેં મદ્રાસના સ્ટેટસ મૂકેલું ફેસબુકમાં, પછી આખા ગુજરાતમાં વાયરલ થયું કે એને એક નાનકડી ભૂલ કરીને એને યાદ રાખીને મેં એનાથી મોટી ભૂલ કરી. આ અબજો વર્ષ જૂની દુનિયા છે, એમાં આપણું 100 વર્ષનું પૂરું આયુષ્ય કદાચ નહીં હોય. એમાં જેને સ્વસ્થ કહી શકાય એવી જુવાની માનવાના તો 30-40 વર્ષો મળતા હશે. એમાં કેટલાક ધોખા યાદ રાખવા, કેટલાક જખમો યાદ રાખવા, કેટલીક મુશ્કેલીઓ યાદ રાખવી. જો પાયા હે ઉસે યાદ કર, જો ખોયા ઉસકી ન ફરિયાદ કર, તો જીવન ઉત્સવ થશે. મળ્યું એનું મહોત્સવ કરો ને. આપણે ઘણી વખત આપણે જે કાર હોય ને એને એન્જોય કરવાને બદલે આપણા પાડોશી આના કરતા વધારે મોંઘી, વધારે મોટી કાર કેમ લીધી એની બળતરા જાજી કરી છે. બીજાઓને શું મળે છે? મેરેજ અને મોબાઈલ બેમાં એવું થવાનું કે જે મિનિટે તમે સિલેક્શન કરો એના 2 મહિનામાં નવા મોડેલ આવે. એટલે શું તમે ફેંકી દેશો તમારો મોબાઈલ પાડીને અને લગ્ન કરો? તો મેં તો લગ્નની એક વ્યાખ્યા આપેલી. આપણે કાજલબેન સંબંધો ઉપર ઘણી વખત બોલવાનું થાય. એક લીટીની વ્યાખ્યા છે લગ્ન જીવનની. રોજ સવારે ઉઠીને એક જ વ્યક્તિના પ્રેમમાં નવેસરથી પડવાની ઘટના એટલે લગ્ન. વ્યક્તિ નથી બદલવાની, પ્રેમ નવો નવો શોધવાનો છે. એક જીવનનો તબક્કો એવો હોય કે એક ગ્લાસમાં 2 સ્ટ્રો નાખીને પીવા માટે આનંદ મળતો હોય, અને એક તબક્કો એવો હોય કે ઝેબ્રા ક્રોસિંગ ઉપર હાથ પકડીને ચલાવવામાં પણ આનંદ મળતો હોય, અને એક તબક્કો એવો આવે કે ચશ્માને ચોખ્ખું ગોતીને ટેબલ ઉપર મૂકી દેવામાં પણ આનંદ મળતો હોય. જીવન એ જ રહે છે, વ્યક્તિ એ જ રહે છે. પ્રેમ કરવાની અવસ્થાઓ બદલાતી હોય છે. સરસ મજાનો એક શેર છે, મને બહુ ગમે છે. फितूर तो सब पे होता है लेकिन रंग उसका होता है जुदा. બધાને કંઈક ને કંઈક ઘેરું હોય છે, કંઈક ને કંઈક નશો હોય છે, કંઈક ને કંઈક મસ્તી હોય છે, કંઈક ને કંઈક મોજ હોય છે. હું ચાય નથી પીતો, કોઈ જાતનું વ્યસન નથી, પણ મને તમે વાંચવાનું કહો, કોઈ સારી ફિલ્મ જોવાનું કહો, સારું સંગીત સાંભળવાનું કહો, 10 કલાક બેઠો. મને ફરવાની 5 વાતો અત્યારે કરી, અત્યારથી મગજમાં પ્લાનિંગ બનાવવા માંડ્યો કે કયા જંગલમાં જવું, બસ્તર કેમ જોવા જવું, કઈ કઈ જગ્યાએ ધોધ જોવું. એનો વ્યસન છે, એનો શોખ છે. फितूर तो सब पे होता है लेकिन रंग होता है जुदा. खिलौने, माशूका, रुतबा और खुदा. એક ઉંમર એવી હોય કે રમત તમને ભગવાન દેખાતો હોય. એક ઉંમર એવી હોય કે માશૂકા એટલે પ્રેમ, સગાઈ, લગ્ન, ઝગમગાટ, જળહળાટ, રાસ, ગરબા, નૃત્યની, સંગીતની, પાર્ટી, મહેફિલો, મોજ મસ્તી, ખાણીપીણી, એમાં તમને બધું આમ અલ્ટિમેટ દેખાતું હોય. એક ઉંમર એવી હોય, રુતબા, સ્ટેટસ,
5 જગ્યાએ વખાણ થાય, 10 જગ્યાએ વાવા થાય, 100 તાળીઓ પડે, એમાં તમને ઈશ્વર દેખાતો હોય. પણ એક ઉંમર એવી હોય જેમાં ખરેખર ઈશ્વર આપણી અંદર ઉતરીને જોવાનું હોય. એ પણ એક ઉત્સવ છે. એ ઉત્સવ જેને પ્રાપ્ત થઈ ગયો ને, સ્વામી આનંદે એમના સ્મરણમાં, આપણી ગુજરાતી ભાષાના એક મોટા નિબંધકાર, ગાંધીજી સાથે જેમણે સમાજ સેવાનું ખૂબ મોટું કામ કરેલું એવા સંત પુરુષ સ્વામી આનંદે એમના નિબંધોની અંદર એક જગ્યાએ લખેલું છે કે હિમાલય ઉપર જે યાત્રાળુઓ કેદારનાથને એવી દુર્ગમ યાત્રા, આજે પણ જે દુર્ગમ લાગે એવી યાત્રાએ જતા, એને પેલું ભાતું બાંધીને ટીક્કર બનાવીને આપે, ભાખરી જેવું જે હોય જાડા લોટનું. તો એક સાધુ નીકળ્યા, કપડા બપડા સાવ આમ બેફિકર. સાધુને કીધું બાબા બેઠો, બેસી ગયા. બાબા ખા લો, ખાઈ લીધું. આવી ઠંડીની અંદર આમ કપડા ઝાઝા પહેર્યા જ નહોતા. પછી આ સ્વામી તો ત્યારે યુવાન હતા, સ્વયંસેવક હતા, એને થયું કે આ થોડું ભાતું ભરી દઉં, ડબ્બો ભરી દઉં. આ બિચારા ઘરડા બાબા ક્યાં જશે ઉપર, કેમ રસોઈ કરશે? આટલા કપડાં પૂરા નથી લઈને નીકળ્યા, જોડી નથી, ક્યાં સાચું છે? જોડી બનાવી, ડબ્બો ભરી દીધો, ભાતું ભરી દીધું, અને કીધું ઉપર કઈ મળશે નહીં, લેતા જાઓ. અને પેલા સાધુએ, સ્વામીજી એવું લખે છે કે ખભે હાથ મૂકીને કીધું કે પ્યારે શામ કી અગર ફિક્ર કરની હોતી તો સાધુ ક્યું બનતા. જેને અત્યારે ખાવાનું હોય પૈસા નહીં આપી દેશે, આટલો બધો માથાકૂટ કરવાની ક્યાં જરૂર છે? તો મેં કીધું ને, આપણે કમ્પેરિઝન કરીએ છીએ ને ત્યાંથી જીવન ઉત્સવ થતો બંધ થઈ જાય છે. બીજા સાથે સરખામણી કરીએ છીએ ને, કંઈક આપણામાં સ્પેશિયલ હશે, જે આપણને નહીં દેખાતું હોય પણ બીજાઓને દેખાતું હશે, કંઈક એનામાં સ્પેશિયલ હશે. ભગવાને દરેકને કંઈક ને કંઈક ગિફ્ટ આપેલી છે. પણ આ વિચારવા જેવી વાત છે, આ શાંતિથી સમજવા જેવી વાત છે. હું ઘણી વાર કહેતો, ઘણા લોકો તો મેં કીધું ને, પાર્કમાં કોક જાઓ, તમે એમ્યુઝમેન્ટ પાર્કમાં જાઓ, ઇમેજિકા ખાતે કેવા કોઈ ડિઝનીલેન્ડ કેવા કોઈ સરસ મજાના જે ચકડો હોય, સરસ મજાની મહેફિલો હોય, ખાણી પીણીની દુકાનો હોય, અને આમ ટિકિટ મોંઘી લઈને જાઓ અને એમને સીધા પાર્કમાંથી પાર્કિંગમાં જઈને ઉભા રહ્યો તો કેવા લાગો? કોક કે આટલા રૂપિયાની ટિકિટ લીધી, કઈક અંદર બેસો તો ખરા, જુઓ તો ખરા. એમ હું તમને કહું છું કે આપણા ઉપરવાળા મા બાપ, આપણા માતાજી, આપણા પિતા એટલે કે આપણા ઈશ્વર, એને પણ પૃથ્વી ગ્રહના બગીચામાં તમને ને મને રમવા મોકલા છે. અને જો સાવ એમને પાર્ક માયણા વગર પાર્કિંગમાં જઈને ઉભા રહીશું ને કે અમે ક્યાંય ફર્યા નહીં, અમે કંઈ જમ્યા નહીં, અમે કંઈ જોયું નહીં, અમે સંબંધો બાંધ્યા નહીં, અમે કોઈના આંસુ લૂછ્યા નહીં, કોઈને મદદરૂપ થયા નહીં, કોઈ લહેર કરી નહીં, કોઈ મસ્તી કરી નહીં, કોઈ હાસ્યથી જીવ્યા નહીં, ખડખડાટ હસ્યા નહીં જીવનની અંદર ક્યારેય મન મૂકીને, અને બીજા માટે ક્યારેય પોતાની ત્યાગડી છે એનો ધોધમાર પ્રેમ વરસાવ્યો નહીં, તો એ ઉપરવાળા મમ્મી પપ્પા એમ કહેશે કે તમે પાર્કમાંથી સીધા પાર્કિંગમાં આવી ગયા છો, પાછા જાઓ, હજી બાકી છે. અને એટલે ઓલા ઇજિપ્તની અંદર બીજો જે 50 માર્કનો સવાલ હતો ને, એ હતો કે તમે તો આનંદ કરો, બધાને આનંદ જ કરવા હોય છે આવીને, પણ તમારે કારણે બીજાને આનંદ મળ્યો તો જીવન ઉત્સવ છે. તમે એવા કામ કર્યા કે બીજાને આનંદ મળે, તમે એવું કંઈક કર્યું કે તમારા ગયા પછી એની સુવાસ સહી મહેકતી રહે. એક ગુલાબ પણ ચોળાઈ જાય ને હાથમાં, તમે તાજું દેશી ગુલાબ આપ્યું હોય અને કરમાઈ ગયું હોય, ચોળાઈ ગયું હોય, પાંખડીઓ ખરી ગઈ હોય, પણ સુગંધ સાંજ સુધી રહે. એક સાચું ચંદન ઓરસ્ય ઘસ્યું હોય ને, એની સુગંધ સાંજ સુધી રહે. આપણે જીવન એવું મહેકદાર બનાવ્યું કે જે આપણે ભગવા થઈ જાય, આપણે નીકળી જાય, આપણો ખાલીપો વર્તાય, આપણી ગેરહાજરી વર્તાય, પણ એની સુગંધ છે ને આપણા સ્વજનોમાં આવ્યા કરે. એમાં એક વસ્તુ જ નડે છે, આ ઉત્સવ નથી થતો, લોકો આવેશમાં આવી જાય. મારી પાસે એક થિયરી છે, મોરારી બાપુ એમની કથામાં સરસ મજાની એક વાત સમજાવતા હોય છે, અને આ બહુ બહુ મહત્વની થિયરી છે. પેલા ફેસબુકનું મેં સ્ટેટસ નથી કીધું, ગુજરાતની અંદર મૂકેલું, ભૂલો, એને એક નાનકડી ભૂલ કરી, એને યાદ રાખીને મેં એનાથી મોટી ભૂલ કરી. લોકો યાદ બહુ રાખતા હોય છે, નેગેટિવ વાત. આટલું જ શીખવાનું છે આપણે. બાપુ કહેતા હોય છે ઘણી વખત કે ડાયમંડ નેકલેસ સરસ સોનામાં ઘડાવીને રાખ્યો હોય તો પ્રસંગોપાત બહાર કઢાય, સારો લાગે. લોકો પૂછે ક્યાં કરાવ્યો, કેટલાનો છો? કલ્યાણ જ્વેલર્સનો છે, મલબાર જ્વેલર્સનો છે, ઘડાવ્યો ક્યાં ઘડાવ્યો, સોનું ક્યાંથી આવ્યું, કેટલા કેરેટનું છે, ડાયમંડ કેટલાના લીધા? પણ પ્રસંગોપાત, કોથમીર મરચા લેવા માટે શાક માર્કેટમાં નીકળાવો 6 લાખનો સેટ પહેરીને તો સારા ન લાગે. દૂધની કોથળી લેવા માટે સવારમાં 6:30 વાગે આપણા એપાર્ટમેન્ટના ઘરની બહાર નીકળાવો તો સારા ન લાગો. તો લોકો એમ કે બગસરાનું સોનું હશે ને અમેરિકન ડાયમંડ હશે. ખોટું હોય, બાકી થોડા કઈ સવારમાં 6:30 વાગે દૂધ લેવા નીકળે. લગ્નમાં પહેર્યા હોય, બર્થડે પાર્ટીમાં પહેર્યા હોય તો સાચું હોય. બાપુ એવું કહેતા હોય છે કે તમારા ક્રોધને, તમારા આક્રોશને છે ને કોકથી બહાર કાઢો ને તો એની નોંધ લેવાય, 5 જણાને અસર થાય. રોજ બહાર કાઢો ને તો ખોટા દાગીનામાં પરિવર્તન થઈ જાય. કોકની રાખો, કૃષ્ણ પાસેથી શીખવાનું, એક હાથમાં બાંસુરી રાખવાની, એક હાથમાં સુદર્શન રાખવાનું, સુદર્શન રાખવાનું પણ રોજ ફેરવવાનું નહીં.
કોક શિશુપાલ ભટકાય એટલે 100 ચેતવણી આપ્યા પછી ફેરવવું હોય તો ફેરવવાનું, પણ જે ગોપી ભાવે પ્રેમ કરવા આવે, અર્જુન ભાવે શીખવા આવે ને, એને વાલ કરવાનું, એને બાસુરી આપવાની. દ્વારકામાં ગરમ રોટલી નથી એના માટે સુદર્શન નથી કાઢ્યા કૃષ્ણ એવા. એવી કોઈ ભાગવતમાં વાંચ્યું? રૂકમણી સત્યભામાં અમે સુદર્શન કાઢી નાખ્યું કે આ ફૂલ હરખો કેમ તમને ગયું નથી? ભગવદ્ ગીતાના શ્લોકે રણમેદાનમાં સંભળાયેલા છે. આપણી હાલત એ થતી હોય છે, ઘરે રહેનાર ગૃહિણી હોય કે બહાર જનાર કોઈ વેપારી હોય, પુરુષ હોય, બે પોતાના બાસુરીનો સ્ટોક અજાણ્યા લોકો સામે વાપરી નાખે છે. પ્લીઝ, સોરી, થેન્ક યુ. જે સગાઈ પેલા ઓલા ફોન આવતા હોય ને, જીઓના ખાસ કાર્ડ લે 2 જણા, અને 3 કલાક બેટરીનું ઉતરી જાય ત્યાં લગી વાત કરે. આપણી બાજુમાં બેઠા હોય તો સંભળાય નહીં, એવા કુસકુસ વાત કરતા હોય. અને આપણે પૂછીએ શું વાત કરી, તો કઈ નહીં. પછી 5 વર્ષ લગ્ન ના થઈ જાય ને પછી એ નંબર ઉપરથી ફોન કાપી નાખે. ઘરના ફોન ઉપડે જ નહીં, ઘરવાળાએ બીજા નંબરમાંથી ફોન કરવા પડે તો ઉપડે. અને જોઈ ઘુડું ક્યું કરે, ખબર નથી પડતી અત્યારે કામમાં છું. ચાંદ સિતારાઓ તોડી લઈ આવવાની વાતો કરવા વાળા લોટના ડબ્બે ઉતારી નથી આપતા. પછી તો પરિસ્થિતિ બે પક્ષે છે. બહેનો એવું ઘણી વખત એવું કહેતા હોય, કાજલબેન સરસ વાત એ કહેવાય ના છે, કહેશે ખરા. કાજલબેન ઘણી વખત એ પુરુષોની ફેવરમાં પણ કહેતા હોય છે કે ઘણી વખત તમને એવો ધોખો થાય ને કે આ મારા એન્યુઅલ ફંક્શનમાં આવવાની છોકરા ફરિયાદ કરતા હોય, પપ્પાને વાઈફ ફરિયાદ કરતા હોય, લગ્ન માટે તૈયાર થઈને બેઠા હતા તમે મોડા પડ્યા, તો એ કે તમારું એસી ચાલુ છે, તમારું ક્રેડિટ કાર્ડનું બિલ ભરાય છે ને તમે કારમાં ફરી શકો છો ને, એ જ કમાવા માટે થોડાક મોડા પડે છો. એ એક પ્રકારનો પ્રેમ જ છે. તો આ વિચાર કરવા જેવી વાત છે શાંતિથી. બહુ આક્રોશ કે ક્રોધ રાખવો નહીં, બહુ માથા, બહુ ગુસ્સો આવે ને કોકના ઉપર, મોબાઈલ હવે ખિસ્સામાં જ છે બધાના, ધડ ટાઈપ કરવા માંડ્યું, સેન્ડ નહીં કરવાનું, ખાલી ટાઈપ કરવાનું જે કરવું. તમે જોજો અઠવાડિયા પછી તમે જોશો તો તમને એમ થશે વધારે થઈ ગયું, ઓવર છે. આપો, અડધું કરો. છેલ્લે પછી સાવ આટલું કરી જશે, પછી એમ થશે કે આટલું શું મોકલવું, તો જવા. એટલે સહનશક્તિ લોકોની ઘટતી જાય છે, એટલો ઉત્સવ નથી થતા. બીજો પ્રશ્ન હતો, ભગવાન તમારે કારણે બીજાને આનંદ મળ્યો. ત્રાસવાદી એમ કે મેં તો ફાયરિંગ કર્યું, મને આનંદ મળ્યો, પણ બીજાને દુઃખ મળ્યું એનું શું? તો આપણે એવું જીવન જીવીને બતાવીએ કે આપણે મોજ કરીએ અને આપણે કારણે બીજાએ મોજ કરે. એ ખરો જીવનનો ભારતીય સંસ્કૃતિનો ઉત્સવ, આપણા વારસાનો ઉત્સવ. અને છેલ્લી વાત, અમારે સવાલ જવાબ લેવા છે. કાજલબેન પણ હજી બોલવાના બાકી છે. આપણી પાસે હિતેશભાઈને હું પૂછી જાઉં કે સમય કેટલો છે, કારણ કે બધા ભૂખા થશે ને તો પછી બધું અમને લાગશે. ઓલા 2 જણા પહેલી વખત સ્પંદન ગ્રુપે ગુજરાતીઓનો પ્રોગ્રામ કર્યો, પણ જવાય નહીં હોય એમ કે આ તો કોઈ માઇક બાઇક છોડે નહીં, અને પછી એમ કે ભૂખ મરી જાય પેટમાં, બિલાડા બોલતા હોય ત્યાંથી ભાગ થઈ જાય આખા. તો અઘરું છે. એટલે મેં ધ્યાન રાખેલું, ઘડિયાળ સામે જોઈ બોલું છું. જી, અરે વાહ, ક્યાં વાત. વાહ, હું પહેલી વાર આવ્યો જીવનમાં. હજુ હું કહું જ છું તમને, હું પહેલી વાર આવ્યો છું. અને કાજલબેન કદાચ કાર્યક્રમ તો પહેલી જ વાર ને રાયપુરમાં, કાજલબેન આ હોલની અંદર પણ પહેલી વાર. તો અમને આ શેર લોહી ચડે એવો તમારો જવાબ છે. કાઠિયાવાડીમાં કહું તો કે ભૂખ તમારી છે, આવું ઓછી જગ્યાએ થતું હોય છે. લોકો જમવાની વાત પડે ને તો અમને છોડી દેતા હોય છે, વિચારને છોડી દે, કારણ કે મગજ છે ને આ આવ્યું છે, પેટ આ આવ્યું છે. એટલે મગજ આમ જરાક વાંકું ચૂચું થાય તો વાંધો ના આવે, પણ આને તો પહેલા ભરવું પડે. તો આનંદ છો, પણ હું તમને હસતા હસાવતા જ વાત કહું છું, એટલે બહુ હેવી ન લાગે, બહુ માથાકૂટ ન થાય. પણ મેં કીધું થોડી પ્રશ્નોત્તરી પણ તમારી સાથે કરવાની ઈચ્છા કરીને આટલી મોટી સંખ્યામાં આવ્યા હો તો 8-10 પ્રશ્નો લેવા પડે, અને 8-10 પ્રશ્નોની જગ્યા રાખવી હોય તો અમે 10-10 મિનિટ અમારી ઓછી કરીએ બોલવામાંથી તો વધારે સારું. પણ ચિંતા કરતા નહીં, મારે જે તમને પીરસવું છે એવું પીરસીને જઈશ, થાળી અધૂરી નહીં રાખે, બરાબર? ખાલી ઝડપથી થોડી 2-3 વાતો કરીશ. તો એક મારો બહુ ગમતો પ્રસંગ છે, વાયરલ પણ થયો છે, તમારામાંથી કદાચ કોઈ પાસે વોટ્સઅપમાં આવ્યો પણ હશે, મારી સાથે જીવનમાં બનેલો છે, એમાંથી મને ઘણું શીખવા મળ્યું છે. પહેલી વખત જીવનની વિદેશ યાત્રા કરી 2004ની સાલમાં, પહેલી જ વાર ભારત છોડીને કંઈક બહાર નીકળવાનું થયું. મારા મમ્મી તો ત્યારે ગુજરી ગયા હતા, પણ મારા મામી હજી અમારી સાથે રહીને મારા પપ્પાને સાચવતા હોય, સરસ મજાના થેપલા બનાવ્યા. અને ત્યારે તો હજી નવા હતા, બહારની દુનિયામાં વેજીટેરિયન ફૂડ ક્યાં મળે, કેમ મળે, જવાય કે નહીં, ડોલરના જે ગુણાકાર મગજમાં થતા હોય કે $1 આટલા રૂપિયા થાય, હવે તો બધું નીકળી ગયું, છૂટી ગયું, બધી ખબર પડવા માંડી ક્યાં શું મળે. ઉલટાનું હું તો એમ કહું છું કે આપણે ભારતમાં ગાયનું દૂધ નથી પીવાતું, દુનિયા આખી ગાયનું દૂધ પીવે છે. દૂધે મળે તમારે જ્યાં જવું હોય. પણ ત્યારે તો એવું હતું નહીં. જર્મનીના એરપોર્ટ ઉપર મારે બદલાવાની હતી ફ્લાઇટ, અને હું થેપલા લઈને બેઠેલો. હવે આપણા થેપલા છે ને
એ આમ તમે જુઓ ને તો બાંધણી સાડી જેવા લાગે. તમે જરાક નજર ફેરવીને જોજો થેપલા સામે. મેં તો એક આખું પુસ્તક લખ્યું છે, ખાતા રહે મેરા દિલ. મને તો જોઈને જ લોકોને ખબર પડી જાય. તો મને આ બધા મિત્રો પૂછતા હતા તમે શું જમશો? મેં કીધું જ્યાં તમારો જે સ્પેશિયલ હોય એ કરજો. બાકી પંજાબી પંજાબમાં ખાવાનું હોય, ગુજરાતી ગુજરાતમાં મળે જ છે. અહીંનું એક સ્પેશિયલ હોય મને ખવડાવજો. હાલો તો 1-2 ફોટા પાડીને મૂકીશ ફોટા. તો થેપલા તમે આમ જુઓ તો એમાં પીળો રંગ હળદરનો હોય, સરસ મજાનો પીળો રંગ, આમ હોળીનો ગુલાબ ઓલો ઉગતો હોય એમાં પીળો રંગ હોય ને. દીપિકા ઉપર જેમ ઉગતો હતો પેલા રામલીલા કે કયા પિક્ચરની અંદર એવું એક સોંગ છે એવો. અને એમાં પાછા લાલ મરચાના ભૂકા હોય, લાલ છાટણા હોય, એમાં મેથી કે કોથમીર નાખેલી હોય, અને એમાં લસણ નાખેલું હોય, સફેદ લીટીઓ દેખાય, લીલા રંગની ભાજી દેખાય, પીળો, લાલ, લીલો, સફેદ, અને એની ઉપર પાછું તેલનું અસ્તર કરેલું હોય, યુવી લેમિનેટેડ કવર હોય ને એવું લાગે. આ તો મુશ્કેલી જ આ છે. એકવાર મારે બોલવાનું હતું સ્વાદ બ્રહ્મનો એવા વિષય ઉપર, અને મેં ત્યારે એમ કહેલું કે હું પહેલી વાર ફ્રેન્કી ખાવા માટે મારો ફ્રેન્ડ મને લઈ ગયો હતો એક મલ્ટીપ્લેક્સની અંદર. તો મને તો ખબર નહીં ફ્રેન્કી કોને કહેવાય. પછી આમ આવ્યું આમ રોલ કરેલું મેંદાની રોટલીની અંદર શાક. એટલે આપણે તો રાજી થયા, બિલ એને દેવાનું હતું, રોડ રાજી થયા. આપણે મોંઘું પણ 120 રૂપિયા એને દેવાના છે, આપણે નથી દેવાના, કે વધારે મજા આવે. પણ એ ફ્રેન્કી ખાતા ખાતા મને એટલો જ વિચાર આવ્યો કે હું નાનો હતો અને જીદ કરતો, મારા મમ્મીને મને ભણાવવાની જવાબદારી, મારા પપ્પા આવીને થોડીક રસોઈમાં મદદ કરે અને કરવી એ જોઈએ. મેં તો મારા આર્ટિકલમાં લખેલું જ છે કે 21वीं सदी में लड़कियों को कराटे सिखाओ और लड़कों को पराठे सिखाओ. તો રોમાન્સી સારો રહેશે, સંસારી સુખી થશે, અને સ્વિગી ઝોમેટો વાળાને થોડીક આવક ઓછી થશે, જે આપણા ઘરમાં બચત થશે. કારણ કે રસોઈમાં 2 જણા ભેગા હોય તો થોડીક રાહત થાય. મમ્મીઓને વેકેશન નથી હોતા. વિચાર કરજો ક્યારેક શાંતિ, મમ્મીઓને વેકેશન નથી હોતા. હા, એ બીજી તકલીફ પડે. મેં જો પક્ષી બહુ લીધો, જો જેટલા બહેનો બેઠા છે એને કબૂલ કરશે કે બહુ પક્ષી લીધો. પણ પછી ભાઈઓને શું તકલીફ હોય એવું તમને કહું. પતિ પત્ની સરસ મજાના તૈયાર થઈને આમ જતા હતા. જીવનના ઉત્સવ વાળી જ વાત છે, હસવા વાળી જ વાત છે, પણ થોડીક સાચી પણ છે. સાચું હોય ને એમાં જ હસવું આવે, ખોટામાં હસવું નથી આવતું. કોઈ તૈયાર થઈને જતા હતા, ફંક્શનની અંદર જવું છે, જમવા જવાનું છે, તૈયાર થઈને એમાં સુમસામ રસ્તો આવ્યો અને એની અંદર ગાડીમાં પંચર પીડ્યું. એટલે વાઈફે એક પછી એક સવાલોનો તોપ મારો ચાલુ કર્યો. કેમ પંચર પીડ્યું? તમને દેખાતું હોય? ખીલી હતી, પથરો હતો, કાચ હતો, આપણી પાસે સ્પેર ટાયર છે, તમે એકલા બદલાવી શકશો, તમારાથી નીકળશે, ત્યાં મોડું થઈ જશે તો, આ બારુભાવમાં મેકઅપ ઉતરી જશે તો, ત્યાં જમવાનું પૂરું થઈ જશે તો. ત્યાં એક ભાઈ નીકળ્યા બાઇક ઉપર, પરગજુ માણસ હશે, મદદ કરવા વાળા. જોયું કપલ એકલું ઊભું છે, અંધારું છે, સુનસાન રસ્તો છે, લાઈટ ચાલુ છે કારની. એટલે બાઇક ઊભી રાખીને કીધું કે હું તમને કઈ હેલ્પ કરું, ટાયર બાયર બદલવાનું હોય, પંચર તો દેખાઈ ગયું. એટલે હસબન્ડ એમ કીધું મારી વાઈફ સાથે થોડીક વાર ગપ્પા મારો ને તું ટાયર બદલાવ. એના સવાલના જવાબ આપું કે ટાયર બદલાવું, બેમાંથી એક મારાથી થઈ શકે એવું છે. બે એક સાથે કામ નથી થતું મારાથી. તો આવું થતું હોય છે જીવનમાં. એટલે તમને કહું, સવાલો તો બધા પૂછે રાખે. આપણે ત્યાં બધા ઘણા લોકો અમારે ગોંડલના એક પેટ્રોલ પંપની અંદર લોકો સરનામું જ પૂછે રાખતા હતા. પછી ભાઈ કંટાળીને પાટિયું મૂક્યું. આનું તાજનો સાક્ષી પાટિયું મૂક્યું. કાંઈ કોઈ કાંઈ પૂછવું નહીં. તો એક ભાઈ સીધો કાચનો દરવાજો ખોલીને અંદર ગયા. પેલા બધા શું પૂછતા? માનવ સ્વભાવ છે, સળી કર્યા વગર ચાલે નહીં. આકાશમાં તારા કેટલા છે એ તમે લોકોને કહી દો ને તો ગૂગલ કરીને એમ કહો આટલા કરોડ તારા છે આકાશમાં. ત્યાં ચેક કરવાની છે, ગણવાની બેસે. પણ એક બેન્ચ નવી મૂકી હોય ને તમે, અને એની ઉપર એમ લખ્યું હોય ને કે રંગ તાજો છે, અડતા નહીં, તો 10 જણા આમાં બતાવે છે. આમાં જ ઉત્સવ નથી થતા અડધા. બરાબર? તો કારણ કે અમુક લોકો શાહબુદ્દીન રાઠોડને તમે બોલાવીને પૂછો તો એમ કહેશે કે સમાજ સેવા કરવી હોય શું કરવું? તો કોઈ નડતા નહીં. આવી જ વાત છે. તો હું થેપલા ખાતો તો આવા સરસ મજાના રંગબેરંગી, અને એ થેપલા ખાતો તો એમાં એક રોમાનિયન એર હોસ્ટેસ આવીને મારી બાજુ બેસી, એની ડ્યુટી પૂરી થાય અને એને પેલી બેગ લઈને આવવું ને મારી સામે ટીકીને જોયા કરે. પહેલા તો મને એમ થયું આ બધા જે વખાણ કરતા હતા ને આમ કેલેરી બધી જાય એવા વખાણ હતા. ડાયાબિટીસ થઈ ગઈ બહુ જાજા ચાલે કે ભાઈ આ ગુજરાતી ભાષાના લેખકો, ગુજરાતી ભાષાના વક્તાઓ, ગુજરાતી ભાષા. મને એમ છે ગુજરાતી ભાષાનો લેખક બહાર નીકળો તો એર હોસ્ટેસ જોયા કરે. પછી ખબર પડી કે મારી સામે નહીં, થેપલા સામે. એને સાવ નવું ફૂટ લાગ્યું. આપણા ફૂટ હોય પાછા કલરફુલ, રંગબેરંગી બધા. પેલું ફ્રેન્કી છે ને
ગોળ રાઉન્ડ કરીને બધા આપતા હોય. મારા મમ્મી હું બહુ જીદ કરું ને તો રસોડામાંથી ખબર નહીં તમારા મમ્મીઓએ પણ કર્યું જ હશે આ, તો એક રોટલી નવી બની હોય ને એમાં ઘી ચોપડી ખાંડ કે ગોળ જે હાથમાં આવે એ લગાડીને પપુડું વાળીને આપી દે, કોઈ અથાણું પણ રાખી દે એની અંદર. હવે આપણે ધ પપુડાસ નામની રેસ્ટોરન્ટ પેરિસમાં મેનેટનમાં જઈને અમેરિકામાં કરી નહીં એટલે ત્યાં કોઈ પપુડા ખાતા થયા નહીં ને આપણે ફ્રેન્કી ખાતા થઈ ગયા. મને તમે પિઝા ખાવ, ફ્રેન્કી ખાવ, પાણીપુરી ખાવ, મન શું ફેર પડે? ક્યાં મારે બિલ દેવાનું છે? પણ હું એટલું કહું કે તમે પિઝાય ખાઓ અને પાસ્તાય ખાઓ, પણ એટલું યાદ રાખો કે આપણી પાસે લાડવાન પપુડા છે, એ દુનિયાને ખવડાવતા શીખો. કોઈની ચોકલેટને બદલે મોહનથાળ ને સુખડી લઈને જાશો ને તો કોઈ પેલા ચોકલેટ વાળાના પ્રેમ તો ઓગળી જતા હોય આપણી ગરમીમાં, પણ સુખડી વાળા યાદ રહી જશે. 60 વર્ષે કોઈ બીજા પ્રસંગમાં દેખાશે ને તમે કહેશે કે આ કોલેજમાં સુખડી લઈને આવ્યો તો એ કોઈ યાદ કરશે. પૂછ્યું પેલી એર હોસ્ટેસ મારી સામે, વોટ ઇઝ ધીસ? આનો જવાબ કેમ દેવો? થેપલાનું અંગ્રેજી કેમ કરો? અમારો બકરંદ દવે ગોંડલના કવિ સરસ મજાના, તો બકરંદભાઈને તમે પૂછો ને તો બકરંદભાઈ ને અમે નાનપણમાં જતા ગોંડલના ભજીયા બહુ વખણાય. હું ગોંડલ મોટો થયો છું. ટ્રેન એક જમાનામાં ઊભી રહેતી ખાસ, ભજીયા લઈને લોકો, પછી ટ્રેન ઉપડે તો બકરંદભાઈ પૂછતા ભજીયાનું અંગ્રેજી શું થાય? બકરંદભાઈ કહેતા ભજીયાનું અંગ્રેજી વર્ષિપ્યા. હાથ જોડીને ભક્તિ કરવી એટલે વર્ષિપ. ભજીયા ભજવું એટલે વર્ષિપ્યા. એટલે મેં કહ્યું ગાંઠિયાનું નોટિયા, કે નોટી નોટ એટલે ગાંઠ. ગાંઠિયાનું ઇંગ્લિશ શું? તો કે નોટિયા. તો થેપલાનું અંગ્રેજી કેમ કરવું? યેલો, રાઉન્ડ, એક્ઝોટિક, ઇન્ડિયન, ટ્રેડિશનલ, બ્રેડ એવું તો બોલાય નહીં. એ તો બહુ વિચિત્ર લાગે. મેં કીધું થેપલા. કાંઈ ના શું છે આમ તો ઘણી વાર વર્ણનમાં રસ જાગે. જોજો મૂળ વાતમાં કાંઈ ન હોય. હસબન્ડ નામ વાઈફનો મેસેજ આવ્યો ને ઉત્સાહમાં આવી ગયો. ઉત્સાહમાં આવીને તરત ટિફિન કર્યું, મીટિંગ પડતી મૂકી દીધી. ડિસ્ટ્રીબ્યુટરે વાત થતી હતી, સોદો કરવાનો તો 6 કરોડ તો સાઈડમાં મૂકી દીધો. શું કામ? કારણ કે આમ એટલો જ મેસેજ પૂછ્યો તો કે આજે શું બનાવ્યું છે. રોજ કંટાળી જતો એકનું એક ખાઈ જાય. એટલે આજે પૂછ્યું અને એમાં સામો જવાબ આવ્યો. સામો જવાબ શું આવ્યો વાઈફનો? કે ટુડે આઈ હેવ cooked a fresh chickpea noodles soaked in organic tomato gravy with cinnamon and clove and black pepper and with coriander leaves. એટલામાં તો ઓલાને રહેવાનું નહીં કે હું ખોલી નાખું ડબ્બો તો સેવ ટમેટાનું શાક નીકળ્યું. ઘણી વાર તમે જોજો મોટી હોટલમાં જઈને લોકો મેનુ વાંચીને કઈ સમજાય નહીં, પછી ઓર્ડર આપે એને બોલતા ન આવડતું હોય કારણ કે વાનગી ફોરેનની હોય. એટલે આમ આંગ્રી ચીંધી ચીંધીનો ઓર્ડર આપે. જોજો આ ખાવું છે, આ બોલતા આવડે ને કે એન્ચિલાડાસ છે બરાબર. પછી આવે તો કઈ બહુ ભાવે નહીં, નવું લાગે હોય થયા કરે. થેપલા મને એમ થયું કે થેપલા શું એમાં કઈ ખબર નહીં પડે એટલે આપણે દેશી ઈલાજ જ ભાઈ. તમે કોઈ કંદોઈની દુકાને જઈને કહો કે પેંડા સારા છે તો એ પેંડો આપી દે, ખાઓ. અમે વર્ણન થોડા કરીએ પેંડાના, તમે ખાઓ ને ગમે તો લેજો. તો મેં થેપલું આપી દીધું. ત્યારે કઈ ખબર નહીં કે આઉટ ઓફ કર્ટસી કહેવાય, કોઈ ગજાણાને ફોરેનમાં ખાવાની વસ્તુ તરત ના આપી દેવાય, ખરાબ લાગે, અવિવેક લાગે. આપણે તો દેશી માણસ આપી દીધું. હવે ટી-શર્ટ બી-શર્ટ પહેરતા થયા, ત્યારે તો પહેલી વાર જ બહાર નીકળતા જીવન. આપ્યું થેપલું તો ભાઈ પેડે પરાને ખાવું પડે કારણ કે મેં સામે ચાલીને આપી દીધું હાથમાં. એટલે એને મોઢામાં મૂક્યું એક બટકું લઈને અને ગોંડલનું મરચું. 1.5 લીટર પાણી પીધું એક કોળિયા બેગમાંથી કાઢી. બોટલ એટલી લીટરની હોય ને આટલી રહી ગઈ. 1.5 લીટર પાણી પીધું. 1.5 લીટર પાણી પીધા પછી મારે પૂછવું તો પડે ને, હવે વિવેક તો કરવો પડે ને. વાત શરૂ કરી, મૂળ તો વાત શરૂ કરવી હતી એટલે તો ફેડપલું આપ્યું. તો વિવેક કર્યો, હાઉ વોઝ ઇટ? કેવું લાગ્યું? હવે હું તૈયાર હતો કે કાં તો થેપલાનું અપમાન થાય. ઝવેરચંદ મેઘાણીએ ગીત લખેલું, છેલ્લો કટોરો ઝેરનો પીજે તો બાપુ ગળમેજી પરિષદમાં ગાંધીજી ગયા હતા ત્યારે. એમ મને બધું કાં થેપલાનું અપમાન થઈ જશે હમણાં, આવું હોય, આવું ભંગાર ખાવાનું હોય, પાણી પીવું પીવું, આટલું તીખું, હોટ કે લો હોટ. અને કામ મેં કીધું ખોટા વખાણ કરશે. એ સમજાઈ જાય ને, અકલવાળા માણસોને સમજાય તો જાય કે મોટું ઠાવકું રાખીને હયા કરે છે પણ એને કઈ ખબર નથી. હું તૈયાર હતો પણ એક એર હોસ્ટેસનું વાક્ય એને ટ્રેનિંગ મળી હશે એની કંપનીમાંથી કે કોઈને માઠું ના લાગે એવા જવાબ આપવા, જે હશે એ પણ એને મારી જિંદગીમાં ઘણો ફાયદો કરાવ્યો છે. એટલે હું તમારી સાથે આ શેર કરું છું. જેમ આપણે ફોટા શેર કરીએ એમ ક્યારેક જ્ઞાન પણ શેર કરવું જોઈએ, વિચાર પણ શેર કરવો જોઈએ. હું કાજલબેન બીજું શું કરવા આવ્યા છીએ? વિચારો શેર કરવા તો આવ્યા છીએ. તો હું શેર કરું છું કે એક વાક્યમાં સ્માઇલિંગ ફેસથી જવાબ આપ્યો ને એને મારી જિંદગીમાં ઘણો બદલાવ લઈ આવી દીધો. વેલ ઇટ્સ ડિફરન્ટ. આ ડિફરન્ટ કંઈક જુદું છે. સારું ન કીધું, ખરાબ નહીં.
કારણ કે સારા અને ખરાબના જજમેન્ટ લેવા માટે થોડીક તપસ્યા કરવી પડે. ખબર તો હોવી જોઈએ ને. હું કોકને મને કોક આવીને એમ કે આ ચાસણી આવી ગઈ છે તો એના તાર કેટલા થાય મને ખબર તો હોવી જોઈએ ને. આમ કરીને ચેક કરવી પડે ચાસણીને આવી ગઈ છે કે નથી આવી. ખબર જ ન હોય છે બાબતની, એમાં જજમેન્ટ કેવી રીતે દેવું? એને ખરાબ કીધું હોત તોય મને માઠું લાગે, એને સારું કીધું હોત તો હું સમજી જાત કે ખોટું બોલે છે. એને એમ કીધું કે અલગ છે, હું જે ખાઉં છું એનાથી અલગ છે. હું અહીંયા આવું અને બસ્તરની આદિવાસી ક્રાફ્ટ જોવા માટે જાઉં અને હું કહું લે આવા તો કઈ મોઢા હોય, આવા તો કઈ હાથ હોય, આવા તો કઈ ઢોલ હોય, એ અલગ છે. એ એની કલ્પનામાંથી આવ્યું છે. હું મારા ફોટા પાડું મારી કલ્પનામાંથી આવે છે. તો કશુંક જીવનમાં અલગ પણ હોય. એક કુટુંબમાં બધા રહેતા હોય, એક સરખા ન હોય. એક જ ટેલિફોનના ધંધામાં એક જ ધીરુભાઈ અંબાણીના 2 દીકરામાંથી એક મુકેશ અંબાણી જીઓની અંદર એવા સફળ થાય કે અનિલભાઈના પૈસા ભરી દઈને એને જેલમાં જતા અટકાવે, અને એ જ ટેલિફોનના ધંધામાં એ જ ધીરુભાઈનો એક દીકરો એવો નિષ્ફળ જાય કે જેલમાં જવાનો વારો આવીને દરવાજે ઉભો રહી જાય. આ જો શક્ય મોટા કુટુંબની છે એટલે ન્યૂઝમાં આવે છે, પણ તમારા મારા ઘરમાં 5 આંગળી સરખી ન હોય તો આપણે બધાય સાથે તુલસી સંસારને ભાત ભાત કે લોગ સબસે હિલમિલ ચાલીએ નદી નાવ સંજોગ. આટલું શીખી જાય તો જીવન આપણો ઉત્સવ થાય ને બાજુવાળાનો ઉત્સવ થાય, બધાયનો જીવન ઉત્સવ. આ વાત સાથે દ્રશ્યનું બદલાવું એ આનંદ છે. એવું એક ગ્રેટ ફિલોસોફર કહી ગયો હતો, દ્રશ્યનું બદલાવું એક આનંદ છે. નવું કંઈક કરતા રહ્યો, નવું કંઈક માણતા રહ્યો, નવું કંઈક જોતા રહ્યો, નવું કંઈક જાણતા રહ્યો, એનો પણ એક આનંદ છે, એની પણ એક લિજ્જત છે, એની પણ એક મજા છે. એમાં પણ જલસો પડવાનો છે. અને આટલું જ કરવાનું છે કે જિંદગીમાં વસ્તુઓ લેશો ને મિત્રો એને ઘસારો લાગશે. મોટી કાર લઈ આવશો, છેલ્લી વાત છે, પૂરું કરું છું. મોટી કાર લઈ આવશો એટલે જ છેલ્લી રાખી છે. ગોટકાર છેલ્લે લગી આવે, સારી વાત. છેલ્લે મીઠું ખાધું હોય તો વોટકાર પછી 2 કલાક સારા. અને આપણે તો હાલત એવી છે કે બહાર જમવા ગયા હોય, બધું ખાઈ લીધું હોય, ચાંદોય દેવાનો ન હોય, ખાલી બુકે જ દઈને આવ્યા હોય, પૈસા ખિસ્સામાંથી કાઢ્યા ન હોય, અને 51 મુખવાસ ખાઈ લીધા હોય ને 58 પ્રકારના કાઉન્ટર વિઝિટ કરી લીધા હોય, અને છતાં કોક એમ બહાર નીકળીને પાર્કિંગમાં હોય ત્યારે કહે કે સ્ટીમ ઢોકળા હતા, કેવા લાગ્યા? તો કે હે ઢોકળા ક્યાં હતા? જેટલું ખાધું હોય એ પોચો થઈ ગયો. કારણ કે જે નથી મળ્યું ત્યાં ચોટી ગયો જીવ. ઢોકળા કેમ દેખાડા નહીં? 2 છોકરાઓને આગળ મોકલ્યા હતા ખાસ સર્વે કરવા માટે કયા કાઉન્ટરમાં સારું છે એ જોતા આવવા, તોય ઢોકળા ન જોયું. ઘણા લોકો તો જોજો વરકન્યાના નામ યાદ નથી રાખતા, જમવાનું ગયા પાર્ટી પ્લોટ પાસે એટલું જ યાદ રાખે. પાર્ટી પ્લોટના પાર્કિંગમાં પૂછતા હોય બીજાને નામ શું લખવાનું મૂકે ઉપર. આવો જીવ રાખશો ને તો જીવન ઉત્સવ નહીં થાય. એટલે કહું છું કે વસ્તુઓમાં પૈસા નાખશો ને મારા મિત્રો, આ યાદ રાખજો. આ સાયન્ટિફિક ટ્રુથ તમને કહું છું, વૈજ્ઞાનિક સત્ય છે, આધ્યાત્મિક સત્ય પણ છે ને વૈજ્ઞાનિક સત્ય પણ છે. વસ્તુઓમાં પૈસા રાખશો જીવન ઉત્સવ નહીં થાય. વસ્તુ જૂની થશે. જે મોબાઈલને તમે સાચવીને 4 વાર સાફ કરશો ને એ એક દિવસ જૂનો થઈ ગયો હશે. જે કારને તમે રાતના 3 વાગે ઉઠીને ગાભો મારવા જતા હશો ને એમાં ગોબો પડ્યો છે ઉપડાવવા માટે નહીં જાઓ 1 મહિના લગી, કારણ કે જૂની થઈ ગઈ હશે. પણ અનુભવોમાં પૈસા ખર્ચશો, અનુભવોમાં સમય આપશો. આજે જય વસાવડા કાજલ ઓઝા સ્પંદન ગ્રુપે બોલાવ્યા, હિતેશભાઈ બધા મિત્રો અને આખી ટીમે આટલી મહેનત કરીને બધાને ભેગા કર્યા. તમને એક અનુભવ થાય એના માટે તમે આજે જીવનના 3-4 કલાક આપી દીધા તો એ છે ને ધીરે ધીરે વધશે અંદર. વિચાર કરજો. કોક વાર અમરનાથની યાત્રાએ ગયા હશો, કોક વાર બદ્રી કેદારની યાત્રાએ ગયા હશો, કોક વાર સ્વિટ્ઝરલેન્ડ ગયા હશો, કોક વાર કેરળ ગયા હશો, ક્યાંક ફરવા ગયા હશો. 10 વર્ષે મારા જેવા પૂછશે ને ત્યાં જવામાં કેવું, તો તમે કહેશો અરે ખચ્ચર ઉપર બેસતા નહીં હોય, બહુ બીક લાગે. આ ખાજો માં કઢી ખીચડી મળશે, બહુ સરસ હતી. પેલા પથ્થર એક બહુ મોટો આવે છે, બહુ સરસ હોય છે. અત્યારે કાજલબેન મને હોટલની લોબીમાં કહેતા હતા, એક ગામમાં ગયા હતા, અહીંથી જવ ઉપરથી નામ શરૂ થાય છે, મેં તો પહેલી વાર નામ સાંભળ્યું. તો એ મને અત્યારે કહેતા જગદલપુર કે એવું કંઈક નામ હતું. તો મને કહે કે જાજો હું ફેરી આવું, તમે કહેતા હો તો 1 અઠવાડિયામાં. અનુભવ વધે. એક ક્ષણે કાજલબેન પહોંચી ગયા છે જગદલપુર ગામની ગલીઓમાં. એ પહોંચી ગયા છે કોઈ વૃક્ષની લીલી વનરાઈની અંદર. અનુભવોમાં મિત્રો જીવન નાખશો ને એક બહુ ચિંતા કરવાની નહીં. મેં તો મારા ઘરના દરવાજે સ્ટીકર જ રાખ્યું છે, તમે અનુભવ લેતા હો ત્યારે 5 જણા ટીકાઈ કરશે, સબસે બડા રોગ ક્યાં કહેંગે લોગ. દરવાજે જ ચોટાડીને રાખ્યું છે. કોશો રત્નિષ્ઠ વાક્ય છે, મને બહુ ગમી ગયું, મેં રાખી દીધું છે. લોકો તો કંઈક બોલ્યા જ રાખે, કુછ તો લોગ કહેંગે લોગો કા કામ હી કહેના. આપણે આપણી ગેમ રમવામાં ધ્યાન આપો ને. 2015માં વર્લ્ડ કપમાં વિરાટ કોહલી નહોતો ચાલ્યો તો અનુષ્કાએ લગ્ન તોડાવી નાખવાની મૂડમાં હતા બધા. અનુષ્કા પનોતી છે, અત્યારે કેપ્ટન થઈ ગયો. 2019માં લગ્ન થઈ ગયા અને અનુષ્કા બેઠી ફોટા મૂકે છે વિરાટ. કઈ પનોતી ન રહી તો આગલા 0 દુનિયા ભૂલી જશે જો નવી સેન્ચુરી મારતા શીખશો.
બહુ મૂંઝાવાની જરૂર નથી, બહુ દુઃખી થવાની જરૂર નથી. એટલું યાદ રાખજો કે દુનિયામાં તમારા બહુ વખાણ કરશો, તાળીઓ પાડશો, તમે અમને વધાવી લીધા પ્રેમથી, તાળીઓથી, ઉત્સાહથી, સત્કારથી, એક દિવસ આ બધું સમી જવાનું. તમે નહીં હોય, અમે નહીં હોય. દુનિયામાં બધું ભૂલાઈ જશે. એટલે બહુ ચિંતા કરવાની નહીં, બધા બધું ભૂલી જ જવાના છે. આપણે આપણી ગેમ રમવાની. પણ મેં તમને કીધું એમ કોઈને નડ્યા વિના, કોઈને છેતરા વિના, કોઈનો જલસો બગાડ્યા વિના આપણો ઉત્સવ ખાલી કરી રાખવાનો. આટલું જ કરવાનું છે મિત્રો. આટલો જ મેસેજ હતો. જીવન એક ઉત્સવની મૂળ થીમ જે અમારી છે એનો. જિંદગી તો ખાટું લીંબુ તમારી સામે ફેંકા રાખશે, પણ ખાટું લીંબુ જિંદગી જ્યારે તમારી સામે ફેંકે, કોઈ કડવા અનુભવનું, કોઈ ચેલેન્જનું, કોઈ પડકારનું, કોઈ દુર્ઘટનાનું, કોઈ દુઃખનું, કોઈ પીડા અને વેદનાનું, ત્યારે ખિસ્સામાં એક ચમચી ખાંડ તમારા સ્વભાવની મીઠાશની રાખજો. અને લીંબુ તો જિંદગી આપ્યું ને ખાટું, આપણે આપણી ખાંડ એમાં ઉમેરવી. પાણી તો મફત જ છે, શરબત બનાવીને ગટગટાવી જવું. આનું નામ જિંદગી, આનું નામ ઉત્સવ. ખૂબ મજા આવી. હું વિશેષ કોઈ સમય લીધા વિના હું જ કાજલબેનને વેલકમ કરું. મને ખબર નથી ફોર્માલિટી શું છે. જો બોલવાનું હોય તો શૈલેષભાઈને હું વેલકમ કરું, અને ન હોય તો હું જ કાજલબેનને વેલકમ કરું. અમે સાથે હોઈએ ત્યારે અમારો ઉત્સવ તો ફ્લાઇટમાં ચાલુ થઈ જાય, અમારો ઉત્સવ તો સાથે બેઠા હોય ત્યારે ચાલુ થઈ જાય. ગુજરાતી ભાષાની અંદર એક એવી સ્ત્રી, એક એવી વ્યક્તિ કે જેણે ગુજરાતની સ્ત્રીઓ તો ઠીક, ગુજરાતી પુરુષોને બહાર નીકળતા અને ફરતા શીખવાય. એક એવા લેખિકા કે જેમના શબ્દોનો જાદુ એક્રોસ ધ ગ્લોબ પહોંચે છે. અને એક એવી વ્યક્તિ કે જેની અંદર પોતે આત્મવિશ્વાસ, આત્મસન્માન અને સૌથી મહત્વની વાત કરું, મોટિવેશનલ સ્પીકર તો બહુ મળે તમને, મોટી મોટી વાત કરવા વાળા તો બહુ મળે, પણ આ સાહિત્યકાર સ્પીકર છે. શી ઇઝ અ લિટરરી વુમન. અમારા બંનેના પુસ્તકો એમેઝોન ઉપર છે. હું મારી વિગત પણ આપી દઈશ, અમારા ડિસ્ટ્રીબ્યુટરના ફોન નંબર પણ આપી દઈશું. તમારે મંગાવવો હોય તો મંગાવીને વાંચી શકશો. એમેઝોન ઉપર ક્લિક કરીને ડાઉનલોડ કરીને જોવા હોય અને અથવા તો તમારે મેળવવા હોય તો મેળવી શકશો. પણ મહત્વની વાત આ છે કે ગુજરાતી ભાષાની અંદર વક્તા પણ હોય, પ્રવાસી પણ હોય, લીડરશિપ પણ ભણાવતા હોય, કામ પણ કરતા હોય, અને એની સાથે સાહિત્યનું સર્જન પણ કરતા હોય એવા રેર વિદુષી નારી કાજલ ઓઝાભાઈ. ખૂબ ખૂબ